जय जवान जय किसान। खोल दो। हेलो मारा वाला खेडूत मित्रों, આપણે આ મરચાનું બિયારણ જે ઓનલાઈન મંગાવ્યું હતું છે, ઓર્ગેનિક બજારમાંથી મંગાવ્યું હતું। તમે જોઈ શકો છો, આ મરચાનું બી છે। આવી રીતનું પેકિંગ આવે। એક બી આપણે 1 રૂપિયાનું પડ્યું છે। બધા આવી રીતના ફૂલ પેકિંગમાં, હેવી પેકિંગમાં આવે છે। એમનું પેકિંગ છે ઓર્ગેનિક બજારમાં। બધા અલગ અલગ છે। આ છે ગલગોટાના બી ઓરેન્જ કલરના। આવડો આ છે મેરીગોલ્ડ, એ ગલગોટાના બી છે। આપણે મરચી ભેગા જ વાવવાના છે એ બી। આ આપણે જે આપણે કર્યું છે ને એને ફ્રી મળી છે। આપણે મરચાનું શોપિંગ કર્યું હતું એમાં આ એવડા બી છે ને ફ્રી મળેલા છે। આપણે શોપિંગ કર્યું એમાં। આ એક્સ્ટ્રા લોંગ છે મરચાં, બહુ લાંબા થયા મરચાં રહ્યા ને। આવી રીતના આપણે પેકિંગ આવે ને આવી રીતના એટલા બી આવે છે। ફૂલ હેવી પેકિંગમાં આવે છે। આપણે ઓર્ગેનિક બજારમાં જ મગાવેલા છે ઓનલાઈન। આનો આજે આપણે રોપ કરવાનો છે। એ રોપ કેવી રીતે કરી પણ આપણે વિડીયોમાં બતાવશું। ના એક છે ઝુકીની અને એક છે કોબીજનું બી। આ પીળા કલરની કાકડી જેવી થાય ઝુકીની, ઝુકીની કહેવાય, કાકડી જેવું થયા। એને તો આપણે 2 એક જ પેકિંગ મગાવ્યા હતા, ખાલી ટ્રાય કરવા માટે કે કેવું થાય, આપણે આ બધું આપણી જમીનમાં થાય કે ન થાય એના માટે। આ બધા બી આપણે ઓર્ગેનિક બજારમાંથી મગાવેલા છે। આ આપણે મરચાના બી છે, અને આપણે એક એક બી આવી રીતનું નાખી અને આવી રીતે આને દાટવાના હોય। પછી આને આપણે પાણી પાઈ દેવાનું। આવી રીતના એક એક બીને બધે નાખી અને આમ કરવાનું છે। આ મરચીનું બી છે ઓર્ગેનિક બજારમાં જ મગાવેલું। એક્સ્ટ્રા લોંગ આવેની છે, બહુ લાંબા થાય, લગભગ 5-6 ઇંચનું એક મરચું થાય લાંબુ। આ એક બી 3 રૂપિયાનું છે। આપણે ઓનલાઈન મગાવેલું બી। અને આવી રીતના કરતું જવાનું। એક એક બી નાખીને પછી આવી રીતના એક એક બીને આપણે અંદર ઊંડું બુડાડવું પડે અને પછી આને પંપથી પાણી છાંટી દેવાનું।